ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 7માં ગુજરાતી વિષયમાં અભ્યાસ કરવાના છીએ. આજે તમને લાગતું હશે કે આ બધું શું છે, તો તમને ખ્યાલ જ છે. જો ગયા વર્ષે પણ તમે આ સ્કૂલમાં હતા તો તમને ખ્યાલ જ હશે આ શું છે. આ છે આપણો ડિજિટલ રૂમ. તો આજે આપણે આગળનો પાઠ જે છે અલગ તલગ, એ આપણે ડિજિટલ રૂમમાં અભ્યાસ કરીશું. તો ચલો હવે આપણે એને સમજીએ. બરાબર છે? कविता 7 अलग बल्लक। विद्यार्थी मित्रों, આજે હું તમને એક સરસ મજાનું ગીત સંભળાવીશ. તમને ગીત સાંભળવું તો ગમે છે ને? આ ગીતનું નામ છે નાગર નંદજીના લાલ. તો સૌપ્રથમ અલગ દલગમાં આપણે એક અલગ દલગ એક કૃષ્ણ ભગવાન અને રાધાજીના એક રાસ ઉપર લખાયેલું છે. બરાબર છે? પણ એના સિવાય પણ એક કવિતા છે, તો આપણે અહીંયા જોઈશું. બરાબર છે? તો ચાલો સાંભળવા થઈ જાઓ તૈયાર. ગીત. યમુને ગીત ભક્ત કવિ નરસિંહ મહેતા દ્વારા લખાયેલું આ એક સુંદર ભક્તિ ગીત છે. આવું જ એક સુંદર કાવ્ય આજે આપણે સાંભળવાના છે. બાળ દોસ્તો, આ કાવ્યમાં પણ રાસલીલાનો પ્રસંગ છે. શ્રી કૃષ્ણ અને રાધિકાજી અહીં રાસલીલા કરી રહ્યા છે. તેનું સુંદર વર્ણન કર્યું છે. તો ચાલો આ સરસ મજાનું
રાસ ગીત સાંભળીશું ને? ગીત. પહેલા જે આપણે ગીત સાંભળ્યું એ એક રાસનું જ ગીત હતું. એ એટલે સંભળાવ્યું હતું કે હવે જે તમારે પાઠમાં ગીત જે કાવ્યમાં ગીત સાંભળવાનું છે ને એ કંઈક આ રીતનું છે, એ રાસને આધારિત છે. આગળ જે નંદજીના લાલવાળું ગીત સાંભળ્યું એના લેખક હતા નરસિંહ મહેતા, અને હવે જે આપણે અલગ દલગ ગીત સાંભળવાના છીએ એના કવિ છે બાલમુકુંદ દવે. તો ચલો આપણે ગીતનો રાગ સાંભળીએ અને ગીત સાંભળીએ. सुंदर राधा गौरी
ગીતનો ભાવાર્થ સમજીશું. અહીં કાવ્યની શરૂઆતમાં જ અલગ દલ્લક શબ્દનો પ્રયોગ થયો છે. આ નામનું એક પ્રકારનું રમત છે, જેમાં બે જણના હાથ ભોંય પર મુકાવી તેના પર એક જણ પોતાની આંગળી અડકાડતો જાય ને આ પ્રમાણે બોલતો જાય: અલગ દલ્લક ઝાઝર ઝલ્લક. અહીં આ રમત રાધા કૃષ્ણના રાસલીલાના એક પ્રસંગને લઈને રમવામાં આવી છે. ગોકુળમાં જમુના એટલે કે યમુના નદીના કિનારે રાસ રચાયો છે. રાધા કૃષ્ણ ગોપીઓ સંગે રાસ રમી રહ્યા છે. કવિ કહે છે કે જમુનાનો મતલબ એટલે કે મુલક રઢિયાળો છે, એટલે કે સુંદર છે. એથી સુંદર એટલે કે જમુનાના મુલકથી પણ સુંદર રાધા ગોરી છે. રાધાજીનું વાન એટલે કે શરીર ગોરું હોવાથી તેમને રાધા ગોરી કહ્યા છે. રાધાજીનું ગોરું ગોરું મુખડું ઝળકે એટલે કે ચમકે છે. ઝલક ઝલક એટલે કે ઝળક ઝળક તેમનું તેજસ્વી મુખ ચમકે છે. અલગ દલ્લક ઝાંઝર ઝલક મતલબ અલગ દલ્લક ઝાંઝર એ રીતે ઝળકી રહ્યું. અલગ દલ્લક એટલે જોયું તમે એ પ્રમાણે એક પ્રકારની હાથની રમત છે, બરાબર. ઝાંઝર ઝલક એટલે કે ઝાંઝર રૂમઝૂમ રૂમઝૂમ વાગે છે. રઢિયાળો જમનાનો મલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક. રઢિયાળો એટલે ખૂબ જ સરસ જમનાનો મલ્લક છે, મતલબ જમુના નદીની રેડી છે. એથી સુંદર રાધા ગોરી મતલબ બધાથી સુંદર રાધા ગોરી. રાધા ગોરી એટલે એમનું વર્ણ ગોરું છે, તેથી તેમને રાધા ગોરી કહેવામાં આવ્યા છે. મુખડું ઝળકે ઝલક ઝલક એટલે કે એમનું મુખડું જે સરસ મજાનું એમનું મુખ છે એ ખૂબ જ ઝળકી રહ્યું છે, ઝળક ઝળક કરીને ઝળકી રહ્યું છે. કવિ આગળ કહે છે કે પૂનમની રાત્રિ છે. આંબે સરસ મજાનો ગોળ થાળી જેવો ચાંદલો ખીલ્યો છે. રાસ ચંદ્યો છે એટલે કે બરાબર જામ્યો છે, જેમાં દાંડિયા અને ગોપીઓના ઝાંઝરનો છમક છમક એવો અવાજ આવે છે. આ રાસમાં ગોપીઓ ભેગો કાન ઘૂસ્યો છે. કાન એટલે કે શ્રી કૃષ્ણ પણ રાસે રમવા સાથે જોડાયા છે. રાસના તાલે ઢોલક ધમક ધમક વાગે છે. આવી રીતે રાસ જામ્યો છે. તેવામાં અચાનક રાત્રે ખૂબ જ સરસ મજાનો ચાંદો ઉગી નીકળ્યો છે, બરાબર. અને બધા યમુનાના તટે ખૂબ જ સરસ રીતે રાસ રમી રહ્યા છે, બરાબર છે ને. અને એ બધા ગોપીઓ જ્યારે રાસ રમી રહ્યા છે ત્યારે એની ભેગો કાન એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન અંદર ગયા છે રાસ રમવા માટે અને ઢોલક વગાડે છે. એક ગોપી ઢોલક વગાડી રહી છે ઢમક ઢમક કરીને, બરાબર. રાધિકા એટલે કે રાધાજીનો હાર તૂટે છે. હારના બધા મોતી અહીં તહીં વેરાઈ જાય છે. નીચે વેરાયેલા મોતી ચલક ચલક ચમકી રહ્યા છે. રાધિકા અને બધી ગોપીઓ મોતી શોધવા માંડી પડે છે. બધા મોતી તો જડી જાય છે, પણ એક મોતી મળતું નથી. આથી રાધિકાજી રડવા લાગે છે. એમની આંખોમાંથી આંસુ છલકે છે. બરાબર. હવે રાસ રમતા રમતા રાધિકાજી એટલે કે રાધાજીનો જે એમનો હાર પહેર્યો હોય છે જે મોતીનો એ ખોવાઈ જાય છે, બરાબર. હવે હાર ખોવાઈ જતા હાર તૂટી જાય છે એટલે એમના હારના બધા જ મોતી નીચે પડી જાય છે. હવે બધા જ એ મોતીઓ શોધવા લાગે છે. બધા મોતીઓ જડી જાય છે
પણ એક મોતી જળતો નથી, જેથી રાધા રાણી ખૂબ જ દુઃખી થઈ જાય છે અને રડવા લાગે છે અને એમના આંખમાંથી આંસુઓ છલક છલક કરીને વહેવા લાગે છે. એટલે કવિ કહે છે કે રોએ રાધિકા છલક છલક. રાધિકાજી બધે જ મોતીને શોધી રહે છે. તેની બધી સહેલીઓને પૂછી જુએ છે, છતાં પણ મોતી મળતું નથી. આથી તેને શ્રી કૃષ્ણ પર શંકા જાય છે. તેને લાગે છે કે ચળક ચળક ચળકતો મોતી જરૂર કાનાએ એટલે કે શ્રી કૃષ્ણે લીધું હશે, કારણ કે તે જાણે છે કે કાનો નટખટ એટલે કે તોફાની છે. તેણે આ પહેલા પણ ઘણા આવા તોફાનો કર્યા છે, એટલે જ તો તેના ચરિત્ર એટલે કે ચારિત્ર્ય લીલાઓ છાના નથી. તેના આવા ચરિત્રોને તો આખું મલ્લક એટલે કે મુલક કહેતા કે આખું ગોકુળ ગામ જાણે છે. તેથી તે કાના પાસે મુક્તિ માંગતા કહે છે, લીધું હોય તો આલને કાના મોતી મારું ચલક ચલક. તારા ચરિત્ર ક્યાં છે છાના, જાણે આખો મલ્લક મલ્લક. હવે મોતી શોધતા શોધતા રાધિકાજીને એટલે કે રાધાને એવું લાગે છે કે એમનું ચળકતું જે મોતી છે ચળક ચળક એ મોતી કદાચ શ્રી કૃષ્ણ કાનાજીએ લીધું લાગે છે. એટલે એ કાનાજીને કહે છે કે તમે જો લીધું હોય મારું મોતી તો પાછું આપો ને. બરાબર. એમાં કાનાજી થોડી અણકણ કરતા કરતા પછી રાધાજી શું કહે છે કે તમારા ચરિત્ર છાના નથી, મતલબ તમારા કારનામાં જે બી શ્રી કૃષ્ણ ભગવાન મસ્તી કરતા હતા એમના નાનપણમાં મોટા થઈને એ ચરિત્ર તો તમને પણ ખબર હશે કાનાજીનું. અહીંયા ચરિત્ર એટલે ખોટું નહીં, બરાબર, એમનું સારું, એમના જે કારનામા જે હતા, જે એમના કરેલી પ્રવૃત્તિઓ, એમના અલગ અલગ કામ, એ બધા કોનાથી છાના નહોતા. બધા આખું મલક જાણતું, આખું મલક એટલે આખું ગોકુળ જાણતું હતું. એટલે રાધિકા શું કહે છે, લીધું હોય તો આવને કાના મોતી મારું ચળક ચલક ચલક. તારા ચરિત્ર છે ક્યાં છાના, જાણે આખું મલ્લક મલ્લક. ચલો હવે આપણે આગળ વધીશું. રાધાજીનો આવો આરોપ સાંભળીને કાનાને માઠું લાગે છે. તેથી તે ત્યાંથી દોટ મૂકીને ભાગી જાય છે. ગોપીજન વલ્લભ એટલે કે ગોપીઓના વાલા એવા શ્રી કૃષ્ણને રીસ ચડી જાય છે અને થોડે દૂર આવે કદંબના ઝાડની નીચે જઈને બેસી જાય છે. કદંબ વૃક્ષની છાયા ખૂબ ઝૂકી છે. શ્રી કૃષ્ણે કદંબના ઝાડ નીચે બેસીને બંસી એટલે કે વાંસળીના અલગ ઝડપ સૂર છેડ્યા છે. આ પંક્તિઓ આ દ્રશ્ય ખડું કરે છે. કાને ત્યાંથી દોટ મૂકી છે. રીસ ચડી ગોપીજન વલ્લભ. કદંબ છાયા ખૂબ ઝૂકી છે. બંસી છેડે અલ્લપ ઝલ્લપ. હવે જ્યારે રાધાજીએ એવું કહ્યું કે કાન તે મારું મોતી લીધું છે, મને ખબર છે તે જ લીધું છે, બરાબર, તો આવું સાંભળીને કાનાજીને માઠું એટલે કે ખરાબ લાગે છે કે મારી ઉપર આરોપ મૂક્યો, મેં તો લીધું નથી, બરાબર. ત્યારે એમને રીસ ચડી જાય છે. ગોપીજન વલ્લભ એટલે ગોપીઓના વહાલા વલ્લભ એટલે કે એમના ભગવાન શ્રી કૃષ્ણ, બરાબર. તો ત્યારે શું કર્યું, કાનાએ ત્યાંથી દોટ મૂકી દીધી. કાનાએ શું કર્યું, ત્યાંથી દોટ મૂકી એટલે કે ત્યાંથી નીકળી ગયા. રીસ ચડી છે ગોપીજન વલ્લભ એટલે કે એમને રીસ ચડી ગઈ, એમને ખરાબ લાગ્યું કે મને આવું કીધું. કદંબ વૃક્ષ ખૂબ ઝૂક્યું છે, મતલબ જ્યાં કદમ વૃક્ષ છે એ ઝૂકેલું કદમ વૃક્ષ છે એની નીચે જઈને શ્રી કૃષ્ણ ભગવાન બેઠા છે અને આરામથી વાંસળી વગાડે છે, બરાબર. અને વાંસળી વાગે મલ્લક મલ્લક, બરાબર. વાંસળી એનો સૂર છેડાઈ રહ્યો છે, બરાબર છે. ચલો હવે આગળ કરીએ આપણે. કાનજીની વાંસળી સાંભળીને રાધાનું ચિત્ત અધીરું બન્યું છે. વાંસળીના સૂર ધીરે ધીરે વણાઈ રહ્યા છે એટલે કે સુમધુર સંગીત રેલાવી રહ્યા છે. તે સાંભળીને
રાધિકાનું મન જાગ્યું રહેતું નથી. તેનું ઉર પલ્લક પલ્લક એટલે કે પલકે પલકે શ્રી કૃષ્ણ તરફ તણાઈ રહ્યું છે. કાનાની વાંસળીના સુમધુર સુર તરફ રાધિકાજીનું ઉર એટલે કે હૈયું તણાઈ રહ્યું છે. આ વાત કવિએ આ પંક્તિઓમાં કરી છે. રાધા દોડે ચિત્ત અધીને, રાસ રચ્યો છે અલગ ગલ્લક, સુર ગણાય ધીરે ધીરે, ઉર તણાય મલ્લક મલ્લક. પોતાનું મોતી ખોવાયાની વાત ભૂલી જઈને રાધિકાજી શ્રી કૃષ્ણના પ્રેમને વશ થઈ જાય છે. બરાબર. હવે કૃષ્ણ ભગવાન તો ત્યાંથી જતા રહ્યા એટલે ભગવાન કદમ વૃક્ષના ઝાડની નીચે જઈને વાંસળી વગાડતા હોય છે. ત્યાં એ વાંસળીનો સૂર સાંભળીને રાધિકાજીનો ચિત્ત અધીર થઈ જાય છે. ચિત્ત એટલે એમનું મન, અધીર એટલે આકુળ વ્યાકુળ થઈ જાય છે અને એ વાંસળીના સૂરની પાછળ પાછળ એ દોડવા લાગે છે અને ત્યાં જડી ચડે છે. બરાબર. એમનું મન છે એ ખૂબ જ ઝળહળવા માંડે છે. એમનું ઉર એટલે કે હૃદય શ્રી કૃષ્ણ તરફ તણાઈ રહ્યું છે. પોતાનું મોતી ખોવાની વાત ભૂલી જઈને રાધાજી શ્રી કૃષ્ણના પ્રેમના વશ થઈને તેમના પ્રેમમાં પડીને શાંતિથી વાંસળીનો સુમધુર અવાજ સાંભળી રહ્યા છે. બધો ઝઘડો ભૂલી જાય છે અને શ્રી કૃષ્ણ તરફ પ્રેમવશ આકર્ષાય છે. અલગ ગલ્લક ઝાંઝર ઝલક, રડિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલક ઝલક. બરાબર. ફરીથી એ પંક્તિઓ આવી. અલગ દલ્લક ઝાંઝર ઝલક. બરાબર. રડિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલક ઝલક. અંતમાં કવિ શરૂઆતની પંક્તિઓ ફરીથી દોહરાવે છે અને કાવ્યનો સુખદ અંત આણે છે. આમ આ કાવ્ય દ્વારા કવિએ રાધા અને શ્રી કૃષ્ણનો પ્રેમ વર્ણવ્યો છે. ચાલો કાવ્ય તો માણ્યું, હવે કાવ્યમાં આવતા કેટલાક શબ્દોની સમજૂતી મેળવીએ. શબ્દ સમજૂતી. ઝાંઝર એટલે સ્ત્રીએ પગમાં પહેરવાનું ઘરેણું. મુલક એટલે પ્રદેશ. રડિયાળો એટલે સુંદર, મનમોહક. જમના યમુના. મલ્લક એટલે મુલક, પ્રદેશ. ઝળકે એટલે ચમકે. ઝલક ઝલક એટલે ઝળક ઝળક. ચગ્યો છે એટલે સરસ રીતે ખેલાઈ રહ્યો છે. હવે પાઠના આધારે કેટલાક શબ્દોની સમજૂતી કરવાની છે આપણે. પહેલું છે ઝાંઝર એટલે સ્ત્રીએ પગમાં પહેરવાનું ઘરેણું. બરાબર. સ્ત્રીઓ જે પગમાં પહેરે છે ને ઘરેણું, એને શું કહેવામાં આવે? ઝાંઝર. ત્યાર પછી છે મુલક એટલે કે પ્રદેશ. રડિયાળો એટલે સુંદર, મનમોહક, ખૂબ જ સરસ મજાનું, જે મનને મોહી નાખે તેવું. જમના એટલે યમુના. મલ્લક એટલે કે મુલક, પ્રદેશ. ઝળકે એટલે કે ચમકે, સરસ રીતે ચમકે છે. ઝલક ઝલક એટલે કે ઝડક ઝડક, ખૂબ જ સરસ રીતે ઝળકી રહ્યું હોય એવું. ચગ્યો છે, સરસ રીતે ખેલાઈ રહ્યો છે. જ્યારે આપણે કહીએ ને રાસ ચગી રહ્યો છે, ચગી રહ્યો એટલે પતંગની જેમ ચગે નહીં, પણ એ રાસ ખૂબ જ સરસ રીતે ખેલાઈ રહ્યો છે. ચલો હવે આગળ વધીએ આપણે. ઢોલક એટલે ઢોલ. ઢોલક એટલે ઢોલ. આ તો તમને ખબર જ હશે. આલને એટલે આપને. કાનો એટલે કનૈયો, બાળકૃષ્ણ. ચરિત્ર એટલે ચરિત્ર. ગોપીજન વલ્લભ એટલે ગોપીઓના વહાલા કૃષ્ણ. કદમ
એ એક વૃક્ષનું નામ છે. બંસી એટલે વાંસળી. અલ્લમ ઝલ્લર એટલે અલગ ઝલક. દૂરથી આછેરું સંભળાય તે રીતે. એ પછીના છે આલને એટલે આપને, આપવું એમ. કાનો એટલે કનૈયો, બાળકૃષ્ણ. નાનપણમાં બધા એને કાનો કહેતા હતા. શ્રી કૃષ્ણ ભગવાનને નાનપણમાં બધા પ્રેમથી કાનો, અને અત્યારે પણ કેટલા લોકો આપણે પણ શ્રી કૃષ્ણ ભગવાનને કાનો તરીકે ઓળખીએ છીએ. ચરિત્ર એટલે ચરિત્ર. ગોપીજન મતલબ એટલે ગોપીઓના વાલા કૃષ્ણ ભગવાન. કદમ એક વૃક્ષનું નામ છે. બંસી એટલે વાંસળી. અલ્લપ ઝલ્લક એટલે કે અલ્લપ ઝલક, દૂરથી આછેરું સંભળાય તેવું. દૂરથી આછેરું એટલે થોડું ધીમું ધીમું કંઈક સંભળાઈ રહ્યું હોય તેવું. હર ઘડીએ એટલે હર પળે, ક્ષણે ક્ષણે. તો અહીંયા આપણા પાઠની સમજૂતી અને શબ્દોની સમજૂતી પૂરી થાય છે. આજનું તમારું હોમવર્ક છે કે તમારે પાઠ વ્યવસ્થિત રીતે કાવ્ય જે છે એ વ્યવસ્થિત વાંચવાનો છે, એ પંક્તિઓ યાદ રાખવાની છે. આ કાવ્ય પંક્તિઓ તમને સ્કૂલમાં એક્ઝામમાં પૂછાઈ શકે છે. તેથી આ કવિતા યાદ પણ કરી લેવાની, બને તો એકવાર લખી પણ દેજો, જેથી તમને આસાનીથી તમને સહેલાઈથી યાદ રહી જાય. કારણ કે લખેલું ઝડપીથી તમે યાદ રાખી શકો છો, બરાબર. અને શબ્દ સમજૂતી પણ તમારી ગુજરાતીની નોટબુકમાં લખી દેવાની છે, બરાબર છે.